નમસ્કાર, કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રામાં 108 તરીકે ઓળખાતા ભાજપના સનિષ્ઠ કાર્યકર ભોજરાજભાઈ ગઢવી સાથે ખાસ મુલાકાત। મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે હવે નજીકમાં છે, ઘણા બધા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। મિત્રો, આપણે વાત કરીએ મુન્દ્રા શહેરની, તો મુન્દ્રા શહેર એક ટેરિસ તરીકે જાણીતું છે અને મિત્રો આ શહેરની અંદર ઘણા બધા એવા જે આગેવાનો છે, સમાજ સેવા રાજકીય લેવલે જોડાયેલા છે। તો આજે આપણે એવા એક વ્યક્તિત્વની વાત કરશું કે જે મુન્દ્રામાં 108 તરીકે ઓળખાય છે। ઝડપી સેવા, પ્રજા અને લોકોની વચ્ચે રહી અને સારી કામગીરી કરવી એ એમનો અડગ નિશ્ચય છે। સાદું જીવન અને હંમેશા પ્રજાની વચ્ચે જે રહીને કામ કરતું હોય એની પક્ષ પણ નોંધ લેતું હોય છે। હાલમાં દાવેદારી પણ નોંધાવી છે। તો આપણે વાત કરશું આજે મુન્દ્રાના 108 તરીકે ઓળખાતા ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી। હવે હું ભોજરાજભાઈની વાત કરું તો બારોઈ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે। હાલમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે। તેમના પિતાજી ગોપાલભાઈ સતત જુનોટ ગામના 20 વર્ષ સુધી સરપંચ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે। ત્યારે રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા ભોજરાજભાઈ ગઢવીનું કચ્છભૂમિ ચેનલમાં સ્વાગત છે। ભોજરાજભાઈ, આપણે રાજકીય સફરની વાત કરીએ એ પહેલાં ગામડામાંથી શહેર તરફ પ્રયાણ કરી ખેતીનો વ્યવસાય આપનો અને ગામડામાં સેવાકીય જે પ્રવૃત્તિઓ આદરી એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો। સૌપ્રથમ તો હું આપનો આભાર માનીશ કે આપના માધ્યમ દ્વારા મને મારી વાત રાખવાનો એક આપે મને અવસર આપ્યો છે। વાત કરીએ મારા જે નેટિવ પ્લેસ નાની ઉનરોટ માંડવી તાલુકાનું, એ ગામમાં મારા પિતાશ્રી સતત 20 વર્ષ સુધી બિનહરીફ સરપંચ પદે રહી ચૂક્યા છે અને ત્યારે પરિસ્થિતિ એવી કે 1998માં હું મુન્દ્રા આવ્યો। કંડલામાં જે વાવાઝોડું થયું એ વાવાઝોડા પછી જ, અને ત્યાં ખેતી સિવાય બીજો અમારે ખેતી અને પશુપાલન, એના સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં। એટલે સ્વાભાવિક છે કે વ્યવસાય કે ધંધા અર્થે કે નોકરી અર્થે અહીં મુન્દ્રા આવ્યો। મુન્દ્રા આવ્યા બાદ ત્યારે મુન્દ્રા જોઈએ તો ફક્ત ગઢરાંગની અંદર જે મુન્દ્રા છે એ અને 4 કે 5 સોસાયટી, જે આ વિવેકાનંદ સોસાયટી, લક્ષ્મી સોસાયટી, મહેશનગર, એ બધી સોસાયટી હતી। બાકી મુન્દ્રાથી બારોઈનું જે અંતર છે એ અમે ત્યારે નોકરી કરતા રાતના 10 વાગ્યાની આસપાસ બસ સ્ટેશન પાસે પહોંચી અને બારોઈ પગે જવું હોય તો વિચારવું પડે કે કોઈ સાથ મળી જાય તો સારું એમ। એ પરિસ્થિતિ વચ્ચે ધીરે ધીરે અમે બારોઈ સોસાયટી વિસ્તારમાં ભાડે મકાન ઉપર રહેવા આવ્યા। તો મુન્દ્રા એવી વસ્તુ છે, મુન્દ્રા એવી જગ્યા છે કે જ્યાં આખો મિની ભારત વસે છે। તો બધા જોબ ઉપર શું કે અહીંયા સોસાયટી વિસ્તારમાં શું બધા મિત્રો સાથે મળવાનું થતું રહે। તો એમાં મારા સંપર્કમાં એવા એવા મિત્રો આવ્યા કે જે કોઈ કેરળ સમાજનો છે, કોઈ કેરળથી આવ્યો છે, કોઈ બિહારથી આવ્યો છે, કોઈ ઉત્તર પ્રદેશ, કોઈ આંધ્રપ્રદેશ, કોઈ પંજાબી છે, કોઈ બંગાળથી આવ્યા છે। એવા બધા એવા મિત્ર વર્તુળ પણ સાથે ઉઠવા બેસવાનું થયું। તો થોડી એ લોકોની સંસ્કૃતિ વિશે પણ જાણવાનું થયું, મહારાષ્ટ્ર મંડળ, આ બધા। એમ કરતાં કરતાં 2017માં મેં ગ્રામ પંચાયતની ચૂંટણી બારોઈ જૂથ ગ્રામ પંચાયતમાં મેં સદસ્ય તરીકે મારી પહેલી ચૂંટણી લડી અને એ ચૂંટણી આખા ગ્રામ પંચાયતમાં પણ મારી સેકન્ડ હાઈએસ્ટ લીડ હતી અને પહેલી જ ગ્રામ સભા બરાણી, એમાં સામાન્ય સભામાં ઉપસરપંચ તરીકે મારી વરણી થઈ અને ત્યાંથી મારું આ રાજકીય જે પગલું જે પાપા પગલીનો એ ભરવાનું શરૂ કર્યું। ભોજરાજભાઈ, નગરપાલિકાની જ્યારે રચના થઈ
અને એ દરમિયાન આપે દાવેદારી નોંધાવી અને એ સમયમાં આપની કામગીરી વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. બારોઈ જૂથ ગ્રામ પંચાયત અને મુન્દ્રા જૂથ ગ્રામ પંચાયત બંનેનું વર્ગીકરણ કરી અને 25/8/2020 દિવસે નગરપાલિકા અસ્તિત્વમાં આવી. ત્યારબાદ સ્ટાર્ટિંગમાં વહીવટદાર હતા અને કોઈ પણ ચૂંટાયેલ બોડી ન હતી, પણ ગ્રામ પંચાયત વખતે પણ અમને જો અગર સૌથી સારી ગ્રાન્ટ મળી હોય તો એ કહીશ કે ત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ હતા. તો ત્યારે રૂરબન ગ્રાન્ટ અમને મળી હતી, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જી રૂરબન યોજના. એ યોજનામાં મુન્દ્રા અને બારોઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એ યોજનાના લીધે અત્યારે જે બારોઈ વિસ્તારમાં 5 ઓવરહેડ ટેન્ક બનેલા છે એ યોજનામાંથી લીધેલા છે. સાથે સાથે અમને એ જ યોજનામાંથી 1100 સ્ટ્રીટ લાઇટ ફાળવવામાં આવી હતી. અને એ ફાળો એના લીધે એક એ વસ્તુનો અમને ફાયદો થયો નગરપાલિકામાં. અને નગરપાલિકામાં દાવેદારી કર્યા બાદ 2 માર્ચ 2021ના દિવસે રિઝલ્ટ આવ્યું, જેમાં વિજય તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી અમને ટિકિટ મળી હતી ને અમે વિજય થયા. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારો હતા એમાં મારી સેકન્ડ હાઈએસ્ટ લીડ હતી નગરપાલિકામાં પણ. ભોજરાજભાઈ, આપણે વાત કરીએ તો પ્રજાકીય જે પ્રશ્નો છે એમાં આપ અગ્રેસર રહેતા હો છો. 108 જેવી ઝડપી સેવા છે આપની, તો એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો. આયુષ્માનની કામગીરી હોય, કાર્ડની હોય કે બીપીએલ યોજનાના લાભ લેવાના હોય, એના માટે આપ. બિલકુલ, ખૂબ સારો સવાલ કર્યો આપે કે આપણે મુન્દ્રા નહીં પણ લગભગ ઘણી જગ્યાએ અમુક યોજનાઓ એવી છે કે જે લોકો સુધી પહોંચતી જ નથી. પહોંચતી એટલે નથી, માહિતીનો અભાવ હોય છે. માહિતીના અભાવને લીધે માણસો સુધી નથી પહોંચતી. તો અત્રે મેં પોતે 7 નંબર વોર્ડમાં 7 નંબરના સેન્ટરમાં જ 5 વર્ષ સુધી મારું કાર્યાલય ચાલુ રાખેલું અને અત્યારે પણ કાર્યરત છે. એ કાર્યાલયમાંથી આપ જોઈ શકશો. આપને બતાવું, આખી એક ફાઇલ તમને બતાવું. આવી તો 4 થી 5 ફાઇલ આખી ભરેલી છે. આ બધી ફાઇલો છે ને, જો આ કોઈનું આયુષ્માન કાર્ડ છે, કોઈનું આધાર કાર્ડ છે, કોઈનું સ્ટાર્ટિંગમાં મા કાર્ડ બનતા હતા. આયુષ્માન કાર્ડ પહેલા મા કાર્ડ, કોઈનું રાશન કાર્ડનું છે. આયુષ્માન કાર્ડ એવી વસ્તુ છે. આવી કેટલી ફાઇલો છે? આવી 4 ફાઇલો છે. આયુષ્માન કાર્ડ એવી વસ્તુ છે કે ઘણાને જ્યારે હોસ્પિટલાઇઝ થઈ જાય ને ત્યારે ખબર પડતી હોય છે કે આયુષ્માન કાર્ડ બનાવી લીધું હોત તો સારું થાત. તે એવા ઘણા મિત્રો છે. કોઈ અમદાવાદ હોસ્પિટલાઇઝ થઈ જાય, કોઈ ભુજ હોસ્પિટલાઇઝ થઈ જાય, ત્યારે ફોન આવતો, ભાઈ મારે આયુષ્માન કાર્ડ નથી. તો એ વખતે પણ આપણે જે તે રીતે મહેનત કરી અને જે તે અધિકારીઓને વાત કરીને એમના આયુષ્યમાન કાર્ડ બનાવી અને એ લોકોને કેમ સરકારશ્રી દ્વારા લાભ આપવામાં આવે એવી બધી કોશિશ ખાસ કરેલી છે. ભોજરાજભાઈ, આપે હાલમાં પણ દાવેદારી નોંધાવી છે અને પક્ષ તરફથી આપને ચૂંટણી લડવા માટે આગળ જવાબદારી આપવામાં આવે. ચૂંટાયા પછી, કારણ કે આપનું વ્યક્તિત્વ અમે જોઈએ છીએ કે કોઈ પણ કાર્ય હોય એમાં આપ અગ્રેસર રહેતા હો છો, તો પ્રજાની વચ્ચે જે રહીને કામ સારા કરતો હોય એની નોંધ લેવાતી હોય. તો ભોજરાજભાઈને ચૂંટણીમાં જો હાલમાં એમની જો દાવેદારી પક્ષ આપે અને એ તો ચૂંટાઈ જ આવશે એનો કોઈ સવાલ નથી, બેમત નથી. જે પ્રજાની વચ્ચે રહેતો હોય એને પ્રજા પણ ચાહતી હોય છે. તો આપ ચૂંટાઈ આવો, એના પાછળની કામગીરી આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એવી શિસ્તબદ્ધ પાર્ટી છે કે જેનો કાર્યકર્તા હોવો ને એ પણ એક ગૌરવની વાત છે. અત્યારે આપણે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અથવા તો આપણા અત્યારના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ઉપમુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી અને અત્યારે અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ શ્રી માનનીય દેવજીભાઈ વરચંદજી, આ સૌ લોકોનો એક સતત આગ્રહ રહ્યો છે કે આપણો મુખ્ય હોદ્દેદાર નહીં, કોઈ પણ હોદ્દો છે ને એ એક વ્યવસ્થાનો ભાગ છે, પણ મુખ્ય ભૂમિ એક ગ્રાઉન્ડના કાર્યકર્તાની હોય છે. અને
ભારતીય જનતા પાર્ટીમાં ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાને જે મહત્વ આપવામાં આવી રહ્યું છે ને, એ જ મહત્વ, એ જ મંડળ હોય કે કોઈ પણ મંડળનો અધ્યક્ષનો પણ એ જ મહત્વ હોય છે. તો એક મારા માટે તો એક ગૌરવની વાત છે કે સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. રહી વાત આગળ નેક્સ્ટ દાવેદારી પછીની, તો આના અગાઉ પણ હું કારોબારી ચેરમેન તરીકે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 2.5 વર્ષના કારોબારી ચેરમેન તરીકે રહી ચૂક્યો છું. એ દરમિયાન મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં જ્યારે નગરપાલિકા પ્રસ્થાપિત થઈ ત્યારે અનેક સમસ્યાઓ હતી. કારણ કે જે તે વખતે ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયતમાં ફંડના અભાવે અમુક કાર્યો ન પણ થઈ શક્યા હતા. તો જ્યારે નગરપાલિકા આવી ત્યારબાદ પ્રથમ બોડી આવી. પ્રથમ બોડીએ ખૂબ જ સારા કાર્યો કર્યા, અનેક સારા કાર્યો કર્યા, અને ત્યારબાદ સેકન્ડ ટર્મ 2 વર્ષની, એટલે હું પોતે કારોબારી ચેરમેન તરીકે મારી જવાબદારી આવી. એ દરમિયાન આપને જણાવું કે જે કાર્યો કર્યા છે એ આપની સમક્ષ છે, પ્રજાની સમક્ષ છે. કે બારોઈ ફેઝ 2, ગૌરવપથ ફેઝ 2 બારોઈ રોડ હોય કે પછી અત્યારે હાલમાં જ જ્યારે જેનું ખાતમુહૂર્ત થયું, આપણને આગવી ઓળખની જે ગ્રાન્ટ મળી શાસ્ત્રી મેદાનની, અત્યારે આપણું નગરપાલિકા ભવનનું પણ કાર્ય પ્રગતિમાં છે. અને ખાસ કરીને બારોઈ સોસાયટી વિસ્તારની સૌથી જટિલ સમસ્યા હતી તો એ હતું પીવાનું પાણી. પીવાનું પાણી પણ આપણા ધારાસભ્યશ્રીએ અને મુખ્યમંત્રી ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એક આખી યોજના, એક આખો પ્લાન રજૂ કરી, તૈયાર કરી અને આપણે સરકાર સમક્ષ મૂકેલા, અને સરકારશ્રીએ એ પાણી યોજનાને ખાસ ગ્રાન્ટ અન્વયે 25 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. અને એ 25 કરોડની આખી યોજના હમણાં જ ટૂંક સમય પહેલા આપે જોયો છે કે જેનું ખાતમુહૂર્ત તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું જ હતું, પણ લોકાર્પણ પણ અમે જ કર્યું. તો આ યોજના થકી જે આખી સોસાયટી વિસ્તારમાં કે 2200 થી 3000 TDSના પાણી, બોરના પાણી પીવાના થતા હતા, કે જેનાથી નાવું પણ મુશ્કેલ હતું. તો એવા વિસ્તારોમાં આ યોજના થકી આ પાણી સપ્લાય ચાલુ થયો. તો એનો પણ એક અમને ગૌરવ છે કે અમે જે વાયદા કર્યા હતા આ વાયદા અમે પૂરા કર્યા છે. રહી વાત સોસાયટી વિસ્તારની, સોસાયટી વિસ્તારમાં અત્યારે આપ વિઝિટ કરવા જશો તો પણ આપને માલુમ પડશે કે લગભગ 90 થી 95% રોડ રસ્તા એવા છે કે જ્યાં સીસી રોડ અથવા તો પેવર બ્લોકનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને જે બાકી છે એનું કામ અત્યારે પ્રગતિમાં છે. તો આ બધા કામો કર્યા બાદ અમે સેકન્ડ ટર્મ માટે મેં મારી પાછી દાવેદારી કરી છે વોર્ડ નંબર 7માં. અને ભારતીય જનતા પાર્ટીનો એક અદના કાર્યકર તરીકે એટલું ચોક્કસ કહીશ કે જો મને પાછી ઉમેદવારી કરવાનો મોકો આપવામાં આવે છે તો જે કાર્યો જે મેં આગલી ટર્મમાં કર્યા હતા એનાથી પણ વિશેષ કરીશ. એનું કારણ એ છે કે મને અત્યારે એક ગલી, અમારી 7 નંબર વોર્ડનું વાત કરીને અમારી 7 નંબર વોર્ડમાં અત્યારે ટોટલ 3874 મકાન છે, ઘર છે. 3874 ઘર છે ટોટલ આખે 7 નંબર વોર્ડમાં. તો એ ઘર સુધી અમે પહોંચ્યા છીએ, એટલે જ અમને આ માહિતી છે કે આ આટલા ઘર, આટલા મકાન અમારા આ વોર્ડમાં છે. તો આગળ જતા અમે જે અત્યારે ઘણી વખત અત્યારે મેન એક સમસ્યા રહેતી હોય છે કે વરસાદનું હોય ત્યારે પાણી ભરાવા ક્યાંક થતા છે. એનું કારણ છે કે જે તે વખતે આ આખો ખેતીનો વિસ્તાર હતો ત્યારે પાણી ક્યાંકથી પણ ખેતરોમાંથી નીકળી જતા. હવે અત્યારે દિવસે દિવસે એને થતા આવે અને મકાન બનતા આવે એટલે સ્વાભાવિક છે પાણીનું વહેણ અવરોધાય એટલે પાણી રોકાય. હવે એ પાણીનો કેમ નિકાલ કરવો એ પણ અમે આગામી અમારા આયોજનમાં લીધેલું છે. સરસ. મિત્રો, જે રાજકીય પાર્ટીના જે કાર્યકરો પ્રજા સુધી પહોંચતા હોય ત્યારે એની પક્ષ પણ નોંધ લેતું હોય છે. ભોજરાજભાઈ ગઢવી પ્રજાની વચ્ચે રહ્યા છે અને સારી એવી કામગીરી કરી છે. ત્યારે ભોજરાજભાઈ, આપણે હવે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ, તો આપણે હાલમાં જે દાવેદારી નોંધાવી છે આપને ટિકિટ મળે અને આપ જે કાર્યો કરી રહ્યા છો એનાથી પણ વિશેષ કાર્યો કરો, અને આપને રાજકીય કાર્યકાળ દરમિયાન કોનો સાથ સહકાર મળ્યો, આ તમે જે સેવાકીય કાર્યો કર્યા છે એમાં કોનો સાથ સહકાર મળ્યો એ પણ આપણા દર્શક મિત્રોને જણાવો. બિલકુલ. મારા રાજકીય કાર્યકાળ દરમિયાન
કહીએ તો અમે સત્તાપક્ષ તરીકે અમારા ભારતીય જનતા પાર્ટીના અમે હતા જ, પણ સાથે સાથે અમુક મુદ્દા એવા હતા કે જે આખા મુન્દ્રા અને બારોઈના લોકો માટે હતા. તો એમાં અમારા વિપક્ષી કાઉન્સિલરોએ પણ ઘણે ઠેકાણે અમને સાથે રહીને અમુક મુદ્દા ઉકેલ્યા પણ છે. એટલે એ વસ્તુ આપણે ન ભૂલી શકીએ કે જ્યાં કોનો સાથ રહ્યો. સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી, અમારા જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા મંડળના અધ્યક્ષશ્રી, અને ખાસ અત્યારે અહીં આપણે એ જણાવીશ કે મુન્દ્રાને લોકો જોવે છે ને તો એક મિની ભારત તરીકે જોવે છે. મુન્દ્રામાં આપ જોશો તો ઉત્તર ભારતીય યુવા સંગઠન છે, શ્રી સુંદરકાંડ પાઠ સમિતિ છે, આપણે તત્વમસી શ્રી અયપ્પા પૂજા ટ્રસ્ટ છે, કેરલા સમાજમ, આંધ્રા સમાજમ, બંગાળથી આવીને જે લોકો વસ્યા છે એ આપણે આમરા કાજોન પૂજા ટ્રસ્ટ, પ્રવાસી બંગાળી ટ્રસ્ટ, આપણે તમિલ વેલફેર એસોસિએશન, પંજાબથી શીખ ભાઈઓ આવીને વસ્યા છે, રાજસ્થાનથી મારવાડી યુવા મંચ છે, એવા અત્રે ખાસ મહારાષ્ટ્ર મંડળના ભાઈઓ છે. એ લોકો થકી જ્યારે આપણે એ લોકોની જે સંસ્કૃતિ છે એના વિશે સાંભળ્યું પણ નહોતું કે તત્વમસી અયપ્પા પૂજા શું હોય, દુર્ગા પૂજા આપણે અહીંયા નવરાત્રી કરીએ પણ દુર્ગા પૂજા શું હોય એ આપણને નહોતું. પછી શિવાજી મહારાજનો જન્મોત્સવ રંગે ચંગે ઉજવાય, ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે. અત્રે આપણે ગુરુ નાનક દેવની જયંતિ પણ સારી રીતે ઉજવીએ છીએ. એવા કેટલાય ઉગાદી, પોંગલ, ઓણમ એવા તહેવારો સૌ સાથે મળીને ઉજવતા આવીએ છીએ. એના લીધે એ લોકોની સંસ્કૃતિનો આપણને પણ જ્ઞાન થાય છે. અને એ બધા લોકો સાથે રહી અને કેમ અત્રે એ લોકોને પણ એવું ન થવું જોઈએ કે અમે ગુજરાત બહાર રાજ્યથી આવીને ગુજરાતમાં વસ્યા છીએ. તો અત્રે ખાસ ભારતીય જનતા પાર્ટીને હંમેશા માનસિકતા રહી છે કે નાત, જાત અને પ્રાંતના ભેદભાવ વગર દરેક કાર્યમાં સૌની સાથે રહેવું. ભોજરાજભાઈ, આપ વિશ્વ હિન્દુ પરિષદમાં પણ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે, RSS સાથે પણ સંકળાયેલા છો, એ દરમિયાનની આપની કામગીરી પણ જણાવશો. બિલકુલ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલો છું, પ્રાથમિક વર્ગ શિક્ષિત છું, અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે રહી અને અત્રે મુન્દ્રામાં જે રામનવમી કે અન્ય કોઈ પણ કાર્યો ઉજવાતા હોય છે, જે કાર્યમાં સૌ મિત્રોની સાથે રહી અને દરેક કાર્યો ઉજવીએ છીએ. આપ જોઈએ છે હમણાં જ ટૂંક સમય આગળ જ રામનવમી એક રંગે ચંગે એક ભવ્યાતિ ભવ્ય ઉત્સવ મુન્દ્રાનો થઈ ગયો છે. તો એવા અનેક કાર્યો સાથે સાથે હું ધર્મ જાગરણ સમન્વય સાથે પણ સંકળાયેલો છું, પૂર્વ કચ્છ જિલ્લા પ્રશાસક સમિતિના સંયોજક તરીકે. તો આપણે ફક્ત રાજકીય નહીં, સામાજિક નહીં, ધાર્મિક જેટલી સંસ્થાઓ છે એની સાથે પણ હું સંકળાયેલ છું. સાથે સાથે અત્યારે હાલમાં પણ મુન્દ્રા તાલુકા ચારણ સમાજના મહામંત્રી તરીકેની પણ મારી જવાબદારી વહન કરી રહ્યો છું. મિત્રો, માં સોનલના આશીર્વાદ છે ભોજરાજભાઈ ગઢવીને, અને ભોજરાજભાઈ ગઢવી બહુ સારી નિષ્ઠાપૂર્વકની પ્રામાણિકતાથી કામગીરી કરી રહ્યા છે. ભોજરાજભાઈ, આપણા દર્શક મિત્રોને શું જણાવશો? અને હાલમાં આપણે વાત કરીએ તો ઘણા બધા દાવેદારી નોંધાવી છે, અને આપની જેવી જ આપણે ભગવાન મહાદેવ અને સોનલમાં પાસે પ્રાર્થના કરીએ કે ચૂંટાયા પછી આપની જે કામગીરી છે, અમે તો અહીંયા નીકળ્યા હતા, અમે અભિપ્રાય બધાના લીધા આજુબાજુ. તો ભોજરાજભાઈ, આપનો ખરેખર માતાજીના આશીર્વાદ છે. આપને સોનલમાંના સારી કામગીરી કરો છો અને વધુ સારી કામગીરી કરો. તો હવે આપણા દર્શક મિત્રોને અને જે ઉમેદવારી હાલમાં નોંધાવી છે એમને આપનો શું સૂચન રહેશે? બિલકુલ. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીની મેં એક અદના કાર્યકર તરીકે ઉમેદવારી નોંધાવી, એ પણ મારા માટે ગૌરવની વાત છે. પણ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ રહ્યો છે કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર, કોઈ પણ કાર્યકર હોય પોતાની ઉમેદવારી દાવેદારી કરી શકે છે. પણ જ્યારે પણ ટિકિટ ફાઇનલ થાય, જેને પણ ચૂંટણી લડવાનો પાર્ટી તરફથી આદેશ આપવામાં આવે, ત્યારબાદ જે ટિકિટ મળે એને પણ એક જ હંમેશા ધ્યેય હોવો જોઈએ, ન વાદ ન વિવાદ. હું કમળને ઓળખું છું અને કમળને જ મત કરીશ. દર્શક મિત્રોને પણ એ જ જણાવીશ કે આપ સૌ એવા વ્યક્તિની પસંદગી કરજો જે સ્વચ્છ, જેની સ્વચ્છ છબી હોય, હંમેશા આપની વચ્ચે રહેતો હોય અને ક્યારે પણ એ વ્યક્તિ ઉપર દાગ લાગેલો ન હોય, એવા વ્યક્તિ સાથે આપ રહી અને એવા વ્યક્તિને હંમેશા મતદાન કરજો. આપ મતદાન જરૂર કરજો. મતદાન કરવું એ આપણું પહેલું અધિકાર છે
આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે મારા એક મતથી શું થશે, પણ એક મતથી અટલ બિહારી વાજપેયીજીની સરકાર પડી ગઈ હતી, ફક્ત એક મતથી. તો એ એક મત એવા કેટલા માણસો વિચારશે કે મારા એક મતથી શું ફરક પડશે, એમ કરતા કરતા કેટલા મત કપાઈ જતા હોય છે. તો દરેકને હું વિનંતી કરીશ કે મતદાન એ આપની ખાસ આપની ફરજ છે, તો આપનો અધિકાર છે, અને એ અધિકારનો આપ આ ભારતની ભૂમિને કેમ આપણે સેવા તરીકે આપી શકી એનો આપ ઉપયોગ કરશો. આપ અત્રે આમ નીકળતા મારી ઓફિસે આવ્યા અને આ મને પ્રજાની સમક્ષ મારી વાત મૂકવાનો અવસર આપ્યો, એ બદલ કચ્છ ભૂમિ ન્યૂઝનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, મળવા જેવા માણસ ભોજરાજભાઈ ગઢવી, 108 ઝડપી સેવા. આપની નજરમાં મિત્રો આવા દાવેદાર ઉમેદવાર હોય તો અમને ચોક્કસ જણાવશો, અમે પણ એમની પણ મુલાકાત કરશું. તો અત્યારે આપણે વિરામ લેશું. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ.